વાત કરીશું ગીર સોમનાથના ઇણાજ ખાતે જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક કલેક્ટર એનવી ઉપાધ્યાયની અધ્યક્ષતામાં યોજાઈ હતી। જે આ બેઠકમાં અનાજના યોગ્ય તોલમાપ, સેમ્પલિંગ, આકસ્મિક તપાસ અને ગેસ સિલિન્ડરના વજન સહિતના મુદ્દાઓ પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। જિલ્લાના વાજબી ભાવની દુકાનોના સ્થળ પર જાહેરનામા, બ્રાન્ચ, એફપીએસ, મર્જ અને રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા અનુસાર લાભાર્થીઓના સમાવેશની બાબતો પર ચર્ચા કરવામાં આવી હતી। જે અધિકારીઓ યોગ્ય વહીવટ અને નિયમિત નિયંત્રણ જાળવવાની ખાસ જાગૃતિ રાખવાની અપીલ કરવામાં આવી હતી। જે ઇણાજમાં નાગરિક પુરવઠા બેઠક યોજાઈ હતી। જે કલેક્ટરે તોલમાપ અને સેમ્પલિંગ પર માર્ગદર્શન કરવામાં આવ્યું હતું। જેમાં વાજબી ભાવની દુકાન સ્થળ પર અને મર્જ કરવામાં આવી હતી। જે આકસ્મિક તપાસ અને એફપીએસ નિયમન પર ભાર મૂકવામાં આવ્યો હતો। જે લાભાર્થીઓ માટે રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા ઘટવામાં આવ્યા હતા। જેમાં વ્યાજબી ભાવે દુકાનો સ્થળ પર ને મર્જ ચર્ચા કરવામાં આવી હતી। જેમાં ઇણાજમાં નાગરિક પુરવઠા બેઠક યોજાઈ હતી। જે દુકાનના સ્થળ પર જાહેરનામા જેવા તોલમાપ, સેમ્પલિંગ, આકસ્મિક તપાસ લેવામાં આવ્યા હતા। જેમાં ઇણાજ ખાતે જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ હતી। કલેક્ટર એનવી ઉપાધ્યાયની અધ્યક્ષતામાં આ બેઠક યોજાઈ હતી। જે આ બેઠકમાં અનાજના યોગ્ય તોલમાપ, સેમ્પલિંગ, આકસ્મિક તપાસ અને ગેસ સિલિન્ડરના વજન સહિતના મુદ્દાઓ પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। જિલ્લાના વ્યાજબી ભાવની દુકાનના સ્થળ પર જાહેરનામા, બ્રાન્ચ, એફપીએસ, મર્જ અને રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા અનુસાર લાભાર્થીઓના સમાવેશની બાબતો પર ચર્ચા થઈ છે। જે અધિકારીઓ યોગ્ય વહીવટ અને નિયંત્રણ જાળવવાની ખાસ જાગૃતિ રાખવાની અપીલ કરવામાં આવી છે।